ન આથાની ઝંઝટ ન પલળવાની મગજમારી. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ઇન્સ્ટન્ટ ચીઝ કોર્ન શેઝવાન ઢોકળા. તો ચલો રેસીપી ચેક કરી લઈએ. 1 કપ જાડા પૌવા લેવાના છે. સાથે આપણે ચણાનો લોટ લીધો છે કરકરો પોણો કપ, અને 1 કપ આપણે સોજી લીધી છે. તો પહેલાં આપણે પૌવાને ક્રશ કરી લઈશું એકદમ. તો મિક્સિંગ બાઉલમાં બધું એડ કરી દઈએ. આપણો પૌવા બી ક્રશ થઈ ગયા છે, તો પૌવા એડ કરી દઈએ. સાથે સોજી પણ એડ કરી દઈશું હવે. અને બેસન જે ચણાનો કરકરો લોટ લીધો છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે આમાં 2 કપ ખાટી છાશ એડ કરી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. તો હવે આપણે સ્પાઇસી મરચી અને આદુની પેસ્ટ એડ કરી દઈશું 2 ટેબલ સ્પૂન. અને સાથે એક મકાઈ લીધી છે જે કાચી છે, જે નાઇફથી મેં કટ કરીને લીધી છે, એડ કરી દઈશું પોણો કપ. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તો હવે મિક્સ કરી લીધું છે પ્રોપરલી. તો હવે આપણે ઢાંકીને એને રહેવા દઈશું અડધો કલાક માટે. તો અડધો કલાક થઈ ગયો છે, આપણે જોઈ લઈએ. આમાં હજી મને છાશની જરૂર લાગે છે, તો આપણે 1 કપ પાછી છાશ એડ કરી દઈશું. અને હવે આપણે 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈશું અને પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં મીઠું એડ કરી દઈશું એકોર્ડિંગ ટુ યોર ટેસ્ટ. આપણે માપથી નાખવાનું છે, કેમ કે આપણે હજી આમાં શેઝવાન ચટણી અને ચીઝ બેવ એડ કરવાના છીએ. જે શેઝવાન ચટણી આપણે સ્પ્રેડ કરશું. આપણે 1/2 ટીસ્પૂન જેવી હળદર એડ કરી દઈશું અને મિક્સ બી કરી લઈશું. તો આપણે ઢોકળાનું કુકર મૂકી દીધું છે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર, અને ડીશ બી મૂકી દીધી છે ઢોકળાની, જે ગ્રીસ કરી લીધી છે હવે. તો હવે આપણે મિક્સરના 3 પાર્ટ કરી લઈશું. એમાંથી 1 પાર્ટ મેં લઈ લીધો છે. એમાં આપણે 1 ટીસ્પૂનથી થોડી ઓછી ઈનો એડ કરશું. એની પર 1 ટીસ્પૂન જેવું પાણી નાખી અને બધું મિક્સ કરી લઈશું એકદમ જ ફટાફટ. તો હવે આપણું ઇડલીનું કુકર ગરમ થઈ ગયું છે, સ્ટીમ પણ આવવા માંડી છે. તો ડીશમાં આપણે હવે ખીરું સ્પ્રેડ કરી દઈશું, જેને આપણે 7 મિનિટ સુધી થવા દઈશું ઢાંકીને. તો હવે જોઈ લઈએ 7 મિનિટ થઈ ગઈ છે ને ચેક બી કરી લઈએ. આપણી હાફ કૂક થઈ ગઈ છે થાળી. તો આ સમયે જ આપણે શેઝવાન ચટણી સ્પ્રેડ કરી દઈશું. 2 ટેબલ સ્પૂન થઈ રહી છે, પણ એકોર્ડિંગ ટુ ટેસ્ટ તમારે વધારે લગાડવી હોય તો લગાડી શકો છો. તો આપણે ચટણી એકદમ સ્પ્રેડ થઈ ગઈ છે. એની પર હવે આપણે ચીઝ ગ્રેટ કરી લઈશું. આખો ઢોકળાની થાળી આખી કવર કરી દેવાની. હવે આપણે આને લીડ લગાડીને ફરીથી 7 મિનિટ માટે થવા દઈશું. હવે આપણે ખોલી અને ચેક કરી લઈએ. થઈ ગયા છે. તો હવે આપણે આ ડીશને લઈને ઠરવા દઈશું. તો હવે આપણા ઢોકળા ઠરી ગયા છે, તો કટ મારી દઈશું. તો ચલો હવે કાઢી લઈએ. તમે જોઈ શકો છો ફૂલા બી બહુ સરસ છે. તો સાથે સાથે આપણે હવે સર્વ બી કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા ઇન્સ્ટન્ટ આથા વગરના કોર્ન ચીઝ શેઝવાન ઢોકળા. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.